કહે છે પેલા ઘરમાં બધાના મન મોયા છે, ક્યારેક વાછરડું નું પૂંછડું પકડી લઈને એની પાછળ ખેંચાયા કરે. એમ કરતા કરતા ભગવાન ચાલતા શીખ્યા. માને થયું કે બધેથી આવી બહુ ફરિયાદ આવે, હું શું કરું? હું ઘરમાં જ એવું માખણ ન ખવડાવું કે એને બહાર જવાનું મન જ ન થાય. આ બધી માઓને કામની કથા છે આ. કારણ કે બધા છોકરાઓને એમ જ હોય કે બહાર જવું છે ખાવા. ખબર નહીં કેવો રોગ લાગ્યો છે. શનિ રવિ તો ઘરમાં જમવાનું જ નહીં, પાપ લાગે. અહીંયા કથામાં બેઠા છે એ લોકોને નહીં, આ તો બીજા બધાની વાત. એકદા ગૃહસ્થાસીષુ યશોદા નંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્યગાયત. દધી મંથન કરતી વખતે માં યશોદા આજ બધી જ દાસીઓને બીજા બધા કામમાં પરોવી પોતે એકલી નંદ ભવનમાં કૃષ્ણની બધી જે ગાયો કમલગંધા, લવંગંધા, અસ્તુરગંધા, કસ્તુરગંધા, ઇલચીગંધા, બધી વિધ 9 પ્રકારની વિશિષ્ટ બધી ગાયો એનું જ્યારે દધી મંથન કરીને નવનીત સિદ્ધ કરતા હતા. અને એ વખતે શું કરવું તો કે બધાને બીજા કામમાં લગાડી દીધા. પોતે કેવલ એના જે ગીતો છે, લીલા છે, એના ચરિત્રનું ગાન અને સ્મરણ કરી અને નવનીતને સિદ્ધ કરે છે. એટલા જ માટે બહુ જ ખાનગી આ વાત છે, બહુ જ ખાનગી. કોઈની પણ પાસે તમારું ધાર્યું તમારે કરાવવું છે તો એને તમે તમારા હાથેથી રસોઈ બનાવી અને એને જમાડો. માના કે દીકરીને પરણીને સાસરે જતી હોય ત્યારે કે ઘરવાળાને કાબૂમાં કરવો હોય તો એના પેટ સુધી પહોંચજે, રસોઈ એવી સરસ એને બનાવીને જમાડજે કે ઈ તારા કયામાં જ રે. રસોઈ બનાવતી વખતે કેવા વિચાર અંદર નાખવા, કોના માટે બનાવો છો તો કેવી રીતે ને કયા વિચારો એમાં પૂરવા, કેટલી અદ્ભુત રહસ્ય આપણને સિક્રેટ આપી દીધું અહીંયા માં યશોદાએ.